જી સર, આજે ખાતમુહૂર્ત જી બોલો. આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે, શું છે એની વાત? આજે જે આ ભૂમિપૂજન ખાતમુહૂર્ત જે આપ કહો તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે અમે નક્કી કર્યું ને અહીંયા આવવાનું ને જે થયું છે એના માટે અમે 3 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ. આ અમારા અહોભાગ્ય છે કે ફાઇનલી જયા રિહેબિલિટેશન ટ્રસ્ટ અને ચરોતર આરોગ્ય મંડળ જોડાઈ ને આ સારું કામ થઈ રહ્યું છે. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક વેરી ક્લોઝલી વિથ ચરોતર આરોગ્યધામ મંડળ સાથે. એમાં જે લોકો બધા અમારી સાથે કામ કરીને અહીંયા આજના દિવસ સુધી જે આવ્યા છે એમાં અતુલભાઈ, અમિતભાઈ, જાગૃતભાઈ, મુકેશભાઈ એ બધાનો ઘણો સાથ રહ્યો છે. આ બધાને જોડવા માટે જે શરૂઆત થઈ છે એ એક માણસ છે જેને હું અહીંયા આ બાબતમાં અહીંયા જાણતો નહોતો, કશું ખબર નહીં, જયાને કાંઈ ખબર નહોતું. પણ શું થયું કે અમારા એક ખાસ મિત્ર છે જે અમેરિકામાં રહે છે અમારા ગામમાં, એમનું નામ છે રિકેશ પટેલ. એ રિકેશ પટેલ અહીંયાના આણંદ કે કરમસદની આજુબાજુના ગામના જ છે. એમણે મને વાત કરી હતી કે ભાઈ આપણે તમે રિહેબ જે ચલાવો છો કચ્છમાં એને આપણે કંઈ આગળ વધારવું. અને મારો અને જયાનો હતો પ્લાન કે અમારે કંઈક ગુજરાતમાં આ બાજુ કશુંક અમદાવાદની આજુબાજુ નજીક બરોડામાં કંઈક કરવાનો પ્લાન હતો, જે વિકેશ થ્રુ વાત થઈ, આગળ ચાલ્યું, પછી મીટિંગો થઈ, સ્કેમ વાળા બધા રિહેબ જોવા કચ્છમાં આવ્યા હતા, અમે અહીંયા આવ્યા હતા. આ બધું કામ ખૂબ સારી રીતે પત્યું અને આજે આ શુભ દિવસની શરૂઆત થઈ છે જેનો મને જયાને ખૂબ જ આનંદ છે.